हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम शं नो मित्रः शं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः दशेम देवहितैर्यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं। सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विजये गौरविणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। પીપલાદ મુનિએ ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં ખૂબ સુંદર રીતે આપણને સમજાવ્યું. ત્રીજો પ્રશ્ન હતો કુતઃ એષઃ પ્રાણઃ જાય. આ પ્રાણ શામાંથી ઉત્પન્ન થયો? આ પ્રાણ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે? અસ્મિન શરીરે તસ્મિન એટલું જ નહીં, કેવી રીતે પ્રવેશે ને કેવી રીતે પોતાને 5 વિભાગમાં પંચતા વિભજ્યતી 5 વિભાગમાં વહેંચીને આ શરીરને કેવી રીતે ધારણ કરે છે, આ શરીરમાંથી એ કેવી રીતે બહાર નીકળે છે. આ સરસ પ્રશ્ન અહીં પૂછવામાં આવ્યો હતો. અને ગઈ વખતે આપણે એ ત્રીજો પ્રશ્ન જોયો કે આત્મનઃ જાયતે પ્રાણ. આત્મામાંથી આ પ્રાણ ઉત્પન્ન થયો. એટલું જ નહીં, આ શરીરમાં એ કોને કારણે? ધર્મ અધર્મ અભ્યામ. જીવના પોતાના ધર્મ અને અધર્મને કારણે, કર્મને કારણે આ શરીરમાં પ્રાણ પ્રવેશે છે. પંચધા વિભજ્યતિ. પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન
આ 5 પ્રકારથી પોતાનું વિભાજન કરીને એ પ્રાણ સ્વયં શું કરે છે? આ શરીરને ધારણ કરે. જ્યારે આ કર્મ પૂરા થઈ જાય છે ત્યારે આ જ પ્રાણ ઉદાન પ્રાણ રૂપે શું કરે છે? જીવને શરીરમાંથી બહાર કાઢે. બહુ સુંદર છે, સમજો. એટલું જ નહીં, આ પ્રાણ જે છે, આપણે બીજા પ્રશ્નમાં જોઈ ગયા હતા કે પ્રાણ એ સર્વવ્યાપી છે. આદિત્ય પણ પ્રાણ છે, ચંદ્ર પણ પ્રાણ છે. આ સંપૂર્ણ જગત પ્રાણથી જ ઉત્પન્ન થયું. એટલે કે છે આ સંપૂર્ણ જગત જે છે એને આપણા શાસ્ત્રમાં 3 વિભાગમાં વહેંચવામાં આવે. જો આ સમજી લેવાનું, આપણું શાસ્ત્ર આ સંપૂર્ણ જે જગત જેને આપણે બ્રહ્માંડ કહીએ એને 3 વિભાગમાં વહેંચી દે. આ જગત જેનો આપણે અનુભવ કરી રહ્યા છે એને અધિભૂત કહેવામાં આવે. અધિભૌતિક જગત કહેવાય. આ આંખ, આ તમારા પ્રાણ, આ તમારું શરીર એને આધ્યાત્મિક જગત કહેવામાં. પરંતુ આ પુષ્પ એ અધિભૂત છે. પુષ્પ શું છે? અધિભૂતમ છે. આંખ અધ્યાત્મ છે. પણ જ્યાં સુધી આદિત્ય દેવતાનો અનુગ્રહ થતો નથી ત્યાં સુધી આંખ, આ ચક્ષુ જે છે એ આ પુષ્પના દર્શન કરી શકે નહીં. સમજો તો અધિભૂત જગત અને આધ્યાત્મ જગત છે. આમ આધિભૌતિક જગત અને આધ્યાત્મિક જગતનો જે સંપર્ક કરનાર, જોડનાર જે છે એને આધિદૈવિક જગત કહેવામાં આવે. તો પુષ્પ આધિભૌતિક જગત છે, આંખ અધ્યાત્મ છે, અને સૂર્ય દેવતા જે ચક્ષુના દેવતા છે જેના અનુગ્રહથી ચક્ષુ દર્શન ક્રિયા કરે છે એ આદિત્ય કોણ છે? આધિદૈવિક જગત. એટલે અહીંયા ઘડી ટીકાકાર બહુ સુંદર સમજાવે કે આ જે પ્રાણ જે છે એ આ શરીરમાં આધ્યાત્મિક છે. આ શરીરમાં જે પ્રાણ ચાલી રહ્યા છે, ચક્ષુ અને શ્રોત્રમાં પ્રાણ છે, આપણે જોયું. વાયુ અને ઉપસ્થમાં જે છે એ અપાન વાયુ છે. નાડીમાં જે પ્રાણ વિચરણ કરી રહ્યો છે એ વ્યાન વાયુ છે. આ નાભીમાં જે છે, જે ઉદરમાં રહીને સમાન વાયુ છે જે પાચન ક્રિયા કરે. એ જ રીતે સુષુમ્ના નાડીમાં ઉદાન વાયુ છે. તો આ જે છે એ પંચ પ્રાણ જે છે એ અધ્યાત્મ છે. જો સમજો, આ પંચ પ્રાણ રૂપે એ આધ્યાત્મ છે જે આપણી આંખોને કાન પર અનુગ્રહ કરે છે, જેને કારણે આંખ કાન જોઈ શકે છે. આ સંપૂર્ણ શરીરનું સંચાલન થઈ રહ્યું છે. આ જગત જે છે, ચક્ષુરાદિના જે વિષયો છે, 5 વિષયો જેને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયો છે એ આધિભૌતિક જગત છે. એની પણ ઉત્પત્તિ શામાંથી થઈ છે? પ્રાણમાંથી જ થઈ છે. અને આદિત્ય આદિ પણ જે છે એ પણ પ્રાણ જ છે. અને એ ટીકાકાર બહુ સુંદર આપણને સમજાવે છે કે બાર જે છે, ત્યાં સમજવાનું, બાર છે એ પણ આદિત્ય ચંદ્ર રૂપે, પૃથ્વી દેવતા રૂપે, આકાશ રૂપે, વાયુ રૂપે, તેજ રૂપે પણ એ જ પ્રાણ અભિવ્યક્ત થઈ રહ્યો છે. ઉદાન રૂપે, પ્રાણ રૂપે, અપાન રૂપે પણ, અધ્યાત્મ રૂપે પણ એ જ પ્રાણ અભિવ્યક્ત થઈ રહ્યો. આમ આ સંપૂર્ણ જગતમાં એ પ્રાણ જ અભિવ્યક્ત થઈ રહ્યો. એટલે કે છે બહાર જગતમાં પણ એ જ છે, આંતરિક જગતમાં પણ એ જ છે, અને અનુગ્રહ કરનાર દેવતા રૂપે પણ એ જ પ્રાણ અભિવ્યક્ત થઈ રહ્યો. અને એટલા માટે આપણે અંતિમ શ્લોકમાં બહુ સુંદર કહેવામાં આવ્યું, 3જા પ્રશ્નના અંતિમ મંત્રમાં કહેવામાં આવ્યું, ઉત્પત્તિમ આયાતિમ સ્થાનમ વિભુત્વમ ચૈવ પંચદા, કે આ 5 પ્રકારથી પોતાને વિભાજિત કરીને વ્યાપ્ત થયો છે. બધે 5 છે, આ સમજવાનું. અહીંયા પણ 5 પ્રાણ છે, બહાર 5 વિષયો છે અને 5 દેવતાઓ. અને એટલે કે છે ઉત્પત્તિ, આ પ્રાણની જે ઉત્પત્તિ જાણે છે, આ પ્રાણની જે આયાત, આ શરીરમાં પ્રાણ કેવી રીતે પ્રવેશે છે, આ શરીરમાં 5 પ્રકારથી પોતાને વિભાજિત કરીને કેવી રીતે રહે છે. અધ્યાત્મમ ચૈવ પ્રાણસ્ય વિજ્ઞાય, એટલું જ નહીં, આ પ્રાણ અહીંયાથી કેવી રીતે ઉત્ક્રમણ કરે છે, વિજ્ઞાય, આ પ્રકારથી જે જાણે છે. ચાલો સમજવા, આ પ્રકારથી પ્રાણને જાણીને જે પ્રાણની ઉપાસના કરે છે, અને શું થાય છે તો કે 2 વસ્તુ છે, ત્યાં સમજી લેવાનું.
જો પ્રાણની ઉપાસના કરી તો એ પોતાની ઈચ્છા પૂરી કરી શકે છે. અને અહીંયા કીધું એમ નહ અસ્ય પ્રજા હીયતે, એટલે કે એનો વંશ વેલો હંમેશા ચાલુ રહે છે, એનો વંશ વેલો ક્યારેય અંત આવતો નથી. જો આ સમજો, પુત્રથી જ વંશ વેલો ચાલે એવું નહીં માનવાનું. પુત્રથી પણ શું છે, વંશ વેલો ચાલી જ રહે. આપણે એવું મગજમાં એકવાર માની લીધું છે. આ સમજવાનું કે પુત્રથી પણ શું છે, ચાલે છે, અને પુત્રીથી પણ વંશ વેલો તો ચાલુ જ રહેવાનું. એટલું જ નહીં, પણ અહીંયા ટીકાકાર બહુ સુંદર ચર્ચા કરે કે ભલે આ મંત્ર એવું કહે છે કે આ પ્રકારનું ફળ મળે છે, પણ એ જ પ્રાણની ઉપાસના જે છે એ જયારે સકામ ભાવથી કરવામાં આવે ત્યારે આ ફળ મળે છે. પણ ધારો કે કોઈ નિષ્કામ ભાવથી જ આ ઉપાસના કરે તો સમજો, સંપૂર્ણ ગીતા પણ આના પર જ ચાલે. કોઈ પણ યજ્ઞ કર્મ તમે કરો તો યજ્ઞ કર્મનું ફળ તમને મળવાનું જ છે. અગ્નિહોત્ર કર્મ કરવામાં આવે છે, દાન કરવામાં આવે છે, તો સ્વર્ગની પ્રાપ્તિ થાય. પણ એ જ યજ્ઞ, એ જ દાન, એ જ તપશ્ચર્યા નિષ્કામ ભાવથી જયારે કરવામાં આવે છે ત્યારે એ જ નિષ્કામ ભાવથી કરવામાં આવેલા પુણ્ય કર્મ જે છે, ચિત્ત શુદ્ધિ અર્થમ, એ શું કરે છે, બે વસ્તુ આપે છે. એક અંતઃકરણ શુદ્ધિ આપે છે અને બીજું ચિત્તની એકાગ્રતા આપે છે. એટલે ધીમે રહીને અહીંયા ટીકાકાર શું કરે છે, અત્યાર સુધી જે ચર્ચા કરવામાં આવી એ બાહ્ય જગતની ચર્ચા કરવામાં આવી. અપરા વિદ્યા છે, જો આપણે જોઈ જાય કે મુંડક ઉપનિષદમાં બે વિદ્યાની ચર્ચા કરી, પરાવિદ્યા અને બીજી અપરાવિદ્યા. પરાવિદ્યા એટલે કે જેના દ્વારા આપણે બ્રહ્મનું જ્ઞાન થાય છે, વિદ્યાને પરાવિદ્યા કહે. તો જે અહીંયા 3 પ્રશ્નમાં અપરાવિદ્યાની ચર્ચા કરી, પણ એ જ અપરાવિદ્યા જે છે, જયારે નિષ્કામ ભાવથી પ્રાણની ઉપાસના કરવામાં આવે ત્યારે શું થાય છે, નિષ્કામસ્ય તુ ચિત્ત એકાગ્રમ તત્શુદ્ધિ દ્વારા મુખ્યમેવ અમૃતમ ભવતી. પણ અહીંયા ઘડી એવું કે છે, તદ વિજ્ઞાય પ્રાણસ્ય વિજ્ઞાય અમૃતમ અશ્નુતે, વિજ્ઞાય અમૃતમ અશ્નુતે. આમ છેલ્લા મંત્રમાં એવું કીધું, અને અમૃતત્વની પ્રાપ્તિ થાય. અશ્નુતે એટલે માણે છે, એ અમૃતત્વ માણે છે એવું કીધું. એટલે એ ટીકાકાર કે છે એ અમૃતત્વ કયું છે, મુખ્ય નથી. જો સમજવા, પ્રાણની ઉપાસના જો સકામ ભાવથી કરવામાં આવી તો મુખ્ય અમૃતત્વની એટલે કે એને બ્રહ્મ જ્ઞાનની અમરતાની પ્રાપ્તિ થઈ શકે ને. કેમ? કારણ કે ઉપાસના પણ છેવટે કર્મ છે. 3 પ્રકારના કર્મ છે. એક કાયિક કર્મ છે, પૂજા કરીએ છીએ, ખાઈએ, ચાલીએ, બધા શું છે, કાયિક કર્મ. આ બોલવું એ શું છે, વાચિક કર્મ છે. અને ઉપાસના કરવી, ધ્યાન કરવું એ માનસિક કર્મ. તો પ્રાણની ઉપાસના પણ છેવટે તો કર્મ જ છે. અને જો એ કર્મ છે તો એનું કર્મફળ ઉત્પન્ન થશે. એટલું જ નહીં, કોઈ પણ કર્મ હોય એ કર્મ સ્વયં અનિત્ય છે, તો એનું કર્મફળ પણ શું હશે, અનિત્ય જ હોય. જો સમજો બરાબર. અને એટલે એ ટીકાકાર કે છે કે અહીંયા જયારે અમૃતત્વ અશ્નુત એવું કહેવામાં આવ્યું તો એ અમરતા જે છે એ મુખ્ય અમરતા નથી. કેમ? કારણ કે કર્મફળ રૂપે છે. એટલે ભગવાન પણ ગીતામાં કહે છે ને, એકમ લોકમ વિશાલમ ભુક્ત્વા, દીર્ઘકાળ સુધી અને સ્વર્ગલોકની, સૂર્યલોકની પ્રાપ્તિ થાય. એ દીર્ઘકાળ પર્યંત હોવાથી જાણે કે પેલી અમરતા લાગે. આપણે એમ કહે ને દેવતાઓ અમર છે એવું કહીએ. જ્યાં સમજો બરાબર, દેવતાઓને આપણે અમર કહીએ છીએ. એ અમરતા કઈ દ્રષ્ટિએ છે સમજવું. જ્યારે આ બ્રહ્માંડની રચના કરવામાં આવે, એકવાર બ્રહ્માંડની રચના કરવામાં આવી, સાથે સ્વર્ગની પણ રચના કરવામાં આવી, અને સ્વર્ગમાં સર્વ દેવતાઓની પણ રચના કરી. જેમ તમારું આ મનુષ્ય શરીર છે એમ ઇન્દ્રનું, અગ્નિનું પણ શું છે, સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે. પણ અન્ય લોકમાં શું થાય છે કે પેલો વારંવાર જીવ શરીર ધારણ કરતો રહે છે, પુનરપી જનન પુનરપી મરણ. પણ સ્વર્ગમાં એક વાર આ કલ્પ એને કહેવામાં આવે. બ્રહ્માંડ આપણે જે ઉત્પત્તિ છે એને શું કહેવાય, કલ્પ કહેવાય. આ કલ્પમાં ઇન્દ્રની એકવાર રચના થઈ તો એ ઇન્દ્ર પછી આ કલ્પ પર્યંત મરતો નથી. જો સમજ, એ ઇન્દ્ર પછી અમર છે. કેમ? કે આ કલ્પ દરમિયાન એને ફરી ફરી જન્મ મરણ ધારણ કરવું પડતું નથી. એટલે આ કલ્પ પૂરતું તો અમર ઇન્દ્ર શું કહેવાય, અમર જ કહેવાય. પણ જ્યાં આ
સંપૂર્ણ બ્રહ્માંડનો નાશ થઈ જાય ત્યારે સ્વર્ગનો પણ નાશ થઈ જાય, સર્વ દેવતાઓના શરીરનો પણ નાશ તો થઈ જ જાય. છતાં પણ કલ્પની દ્રષ્ટિએ આપણે એમ કહીએ દેવતાઓ અમર છે, કારણ કે એમને વારંવાર જન્મ મરણ ધારણ કરવું પડતું નથી. અને એટલે કે છે અહીંયા ટીકાકાર કે અહીંયા જે અમૃતત્વમ અશ્નુત એમ કીધું એટલે કે એને ઉર્ધ્વલોકની પ્રાપ્તિ થાય છે. એ ઉર્ધ્વલોકમાં ગયા પછી અને ફરી જન્મ મરણ ચક્કરમાં પડવું પડતું નથી. પણ મુખ્ય અમૃતત્વમ નથી. જ્યાં સમજવા, જો મુખ્ય અમૃતત્વમ આને લઈ લઈએ તો પછી મોક્ષની વાત જ બાજુ રહી જાય. ઘણા લોકો જે કર્મકાંડમાં જ માનવા વાળા છે, જેમને જ્ઞાનમાં રુચિ નથી, જો સમજો બ્રહ્મ જ્ઞાનમાં જેમને રુચિ નથી એ બધા જ ચર્ચા કરે. તમે આ લોકમાં જશો, પેલા લોકમાં જશો, જો અનેક પ્રકારના છે. તમે અન્ય સંપ્રદાયમાં જુઓ કે વાંચો ને તો તમને ખબર પડે. એ બધા જે ચર્ચા કરે છે આની ચર્ચા કરે, કોઈક વિશેષ પ્રકારના ઉર્ધ્વલોકની દિવ્યલોકની પ્રાપ્તિની ચર્ચા. આપણા વૈદિક ધર્મની બહારના જે સંપ્રદાય છે એ પણ એ જ વાત કરે. અને આપણા વૈદિક ધર્મની અંતર્ગત જે છે એ બધા પણ આ જ ચર્ચા કરે. કોઈ શિવલોક કે, કોઈ અક્ષરધામ કે, કોઈ ગોલોક વૃંદાવન, જો સમજો. અને એવું નથી કે નથી પ્રાપ્ત થતું, પ્રાપ્ત થાય છે. આપણે એ પ્રાપ્તિની ના નથી પાડતા, પણ એ પ્રાપ્તિ થવી અને મોક્ષ કહેવામાં આવતું અથવા મુખ્ય અમરત્વ નથી. અને એટલા માટે અહીંયા ટીકાકાર કહે છે તત્શુદ્ધિ દ્વારા જયારે નિષ્કામ ભાવથી પ્રાણની ઉપાસના કરવામાં આવે ત્યારે પહેલી પ્રાપ્તિ શું છે? ચિત્તની એકાગ્રતા છે, અંતઃકરણ શુદ્ધ થાય છે અને એના દ્વારા જ મુખ્યમેવ અમૃતત્વમ ભવતી તદ દ્રષ્ટવ્યમ. પણ હજી એની ચર્ચા તો કરી જ નથી ભક્ત પીપળાદ મુનિએ, હજી એની ચર્ચા નથી કરી. મુખ્ય અમૃતત્વમ જે છે, જે પરાવિદ્યા દ્વારા પ્રાપ્ત થઈ શકે છે, એની ચર્ચા હજી કરવામાં આવી નથી. અને એટલા માટે હવે આ ચોથો પ્રશ્ન છે, જો સમજો. દરેક પ્રશ્ન અલગ અલગ શિષ્ય પૂછી રહ્યા છે, પણ દરેકની વચ્ચે પણ એક સંબંધ છે, એનો પણ એક ક્રમ છે. અને એટલા માટે એક શંકરાચાર્યજી બહુ આપણે જે જોયું ને એ જે ટૂંકમાં શંકરાચાર્યજી બતાવે છે. અથઃ એનમ સૌર્યાયણી ગાર્ગ્ય પ્રપચ્છ. અથઃ એનમ, અથઃ એટલે હવે. તો અથ શબ્દ ક્યારે વાપરવામાં આવે? જ્યારે કોઈ નવો વિષય શરૂ થવાનો હોય ત્યારે હંમેશા સંસ્કૃતમાં અથ શબ્દ શરૂ કરવામાં આવે. અથ એમ કીધું એનો અર્થ થયો કે હવે કંઈક નવું આવશે. કેમ નવું છે? અત્યાર સુધી અપરાવિદ્યાની ચર્ચા કરી, હવે પરાવિદ્યાની ચર્ચા. અને એટલા માટે પેલો અથ શબ્દ, અથ હિ એનમ સૌર્યાયણી. સૌર્યાયણી એટલે કે સૂર્યનો જે પૌત્ર છે એને પ્રશ્ન, ગાર્ગ્ય એનું નામ શું છે? એ ગર્ગનો પુત્ર છે. એ ગાર્ગ્ય પ્રપચ્છ, એને પ્રશ્ન પૂછ્યો. શંકરાચાર્યજી કહે છે પ્રશ્નત્રયેણ, જો હવે સમજો, હવે ભાષ્ય જુઓ. પ્રશ્નત્રયેણ અપર વિદ્યા ગોચરમ સર્વમ પરિસમાપ્ય. અત્યાર સુધીમાં અપરા વિદ્યા, પાના નંબર કઈ? 47. અપરા વિદ્યા ગોચરમ સર્વમ પરિસમાપ્ય. કે આ અપરા વિદ્યા જે છે એ અપરા વિદ્યાની ચર્ચાનું શું કરવામાં આવ્યું? અહીં પરિસમાપ્તિ થઈ ગઈ. એ અપરા વિદ્યાનો વિષય કયો છે? સંસારમ. એ શું છે? સંસાર. કેવું છે? વ્યાકૃત વિષયમ સાધ્ય સાધન લક્ષણમ અનિત્યમ. એ કેવું છે? સાધ્ય સાધન છે. આ હું કરું અને મને આની પ્રાપ્તિ થાય. જો સમજવાનું, અગ્નિહોત્ર કર્મ સાધન છે અને એના દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ થાય. સ્વર્ગ સાધ્ય છે. પુત્ર કામસ્થ યજ્ઞ સાધન છે, પુત્રની પ્રાપ્તિ થવી એ સાધ્ય છે. આમ આ સંપૂર્ણ જગત જે છે કેવું છે? સાધન સાધ્ય છે. આ સંપૂર્ણ સંસાર એવો જ છે. તમે પછી સ્વર્ગમાં પણ જાઓ, પણ સ્વર્ગ પણ છેવટે સાધન સાધ્યને અંતર્ગત જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે વ્યાકૃત વિષય. વ્યાકૃત વિષય એટલે કે આ વિસ્તારથી આપણને સમજાવવામાં આવ્યું, વિસ્તારથી એનો આપણને આ જે જગત જે દ્રષ્ટ છે, જે એનો અનુભવ કરી રહ્યા છે, એ જગત જે સંસાર છે એનું ચિંતન કરવામાં આવ્યું. પણ એ અનિત્ય. અથ ઇદાનીમ. અથ એટલે હવે આ નવો વિષય શરૂ થઈ રહ્યો. એટલે કે છે ઇદાનીમ હવે.
અસાધ્ય સાધન લક્ષણ. અસાધ્ય સાધન લક્ષણ એટલે કે જેને સાધ્ય પણ નથી, જે સાધન પણ નથી. જો સમજો, બે પ્રકારના પ્રાપ્તિ છે આ જગતમાં. બે પ્રકારની પ્રાપ્તિ હોય છે. એક અપ્રાપ્ત છે, આપણે એને પ્રાપ્ત કરીએ. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. વેદાંતમાં શું કહેવાય? અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. જયારે અપ્રાપ્તની પ્રાપ્તિ કરવાની હોય ત્યારે આ સાધન સાધ્ય અંદર આવે છે. કારણ કે એને પ્રાપ્ત કરવું હોય તો મારે કોઈ સાધનનો ઉપયોગ કરવો પડે. અને અપ્રાપ્તિ જે છે એને પ્રાપ્ત કરવાનું છે એટલે ચાર પ્રકારથી થઈ શકે. જો આ સમજો બરાબર. ધારો કે મારી પાસે કોઈ વસ્તુ નથી તો હું બજારમાંથી લઈ આવું, અને પ્રાપ્ય કહેવાય, એને મેળવું. અથવા તો હું વલસાડ છું, મારે મુંબઈ જવું છે તો મારે મુંબઈ પહોંચવું પડે, એને પણ પ્રાપ્તિ કહેવાય, એને પ્રાપ્ય કહેવાય. અથવા તો મારા ઘરમાં ઘઉં નથી, હું ઘઉં બજારમાંથી લાવી શકું, અથવા હું શું કરી શકું? ઉત્પન્ન કરી શકું. તેને ઉત્પાદ્ય કહેવાય. એટલે શું કહેવામાં આવે? ઉત્પાદ. તો આ સાધન સાધ્ય જે લક્ષણ છે એમાં ચાર જ વસ્તુ આવે. પહેલું પ્રાપ્ય છે, કે તો મેળવીએ કે પહોંચીએ આપણે. ઉત્પાદ્ય આપણે પોતે ઉત્પન્ન કરીએ. હું ઘઉં ઘરમાં લાવી દીધા એમ જ થાકી દેવાના? સંસ્કાર્ય અને શું કરવા પડે? સાફ કરવા. અને ચોથું છે વિકાર્ય. સાફ કર્યા પછી પણ શું કરવાનું છે? એને દળવાનું હોય, એનો લોટ બાંધવાનો. આ બધા વિકાર કહેવાય. એમાં પરિવર્તન આપણે લાવીએ. એને રસોઈ બનાવે, એને રોટલી બનાવે, ભાખરી બનાવે, અને પછી એને ભોજન કરી દે. તો અપ્રાપ્ત વસ્તુ જયારે હોય ત્યારે ચાર જ કામ આવે: પ્રાપ્ય, ઉત્પાદ્ય, સંસ્કાર્ય અને વિકાર્ય. પણ આપણે ઘણી વાર એવો અનુભવ કરીએ કે આપણી પાસે કંઈક હોય અને આપણે શોધતા રહેતા હોય. સવારના પોરમાં પેલા ઉતાવળમાં તૈયાર થઈએ ને, પેલી ચાવી આમ પેલી પર્સમાં નાખી દઈએ, પછી બહાર નીકળીને સ્કૂટર પર પહોંચીએ ને પછી આમ યાદ આવે ચાવી ક્યાં છે. પછી શું થાય? સવારના પોરમાં ચાવી પ્રકરણ શરૂ થાય. શું થાય? ઘણી વાર પેલા લોકોને પેલા ગજવો ને આદત હોય, એમ ગજવા મૂકી દે, ને પછી શોધ્યા કરે. આજકાલ મોબાઈલ નું એવું થાય. મોબાઈલ આવડે આમ પેલા મોબાઈલ એમ ગજવા મૂકી દીધો, એમ ખિસ્સા મૂકી દીધો, પછી શોધ્યા કરે મોબાઈલ. મોબાઈલ શોધવો ને તો શોધવાનો નહીં હોય, બીજાને એમ કહેવાનું આ મોબાઈલ પર તું રિંગ માર. જો સમજ પેલું રિંગ વાગે ને એટલે ખબર પડી જાય ક્યાં છે. મને કહો, ચાવી શોધવાની છે, મેળવવાની છે, ઉત્પન્ન કરવાની છે, સંસ્કાર કરવાનો છે, વિકાર કરવાનો છે. પેલે દસમાની વાર્તા છે ને, દશમ નાસ્તિ, દસમો નથી, ખોવાઈ ગયો. દસમો શું થયો? ખોવાઈ ગયો. બરાબર. કોઈ પણ પ્રકારનું કર્મ ત્યાં કામ આવશે જો આ સમજો. આ મગજમાં બરાબર ગોઠવાઈ ગયું. જગતમાં જીવવા માટે, વ્યવસ્થા માટે કર્મ આવશ્યક છે. જીવન જીવવા માટે કર્મ આવશ્યક છે. પણ જ્યાં આત્મ તત્વની ચર્ચા હોય, મોક્ષની ચર્ચા હોય, કે આ કર્મ શું છે? નિરર્થક છે. જો આ મગજમાં આટલું બેસી ગયું. કેમ? કારણ કે કર્મ અનિત્ય છે. અને જો કર્મ અનિત્ય છે તેનું ફળ પણ શું છે? અનિત્ય જ હોય. દશમ નાસ્તિ. તો શું કરવાનું? ધ્યાન કરો, પ્રાણાયામ કરો, યોગાસન કરો, સિદ્ધિ કરો કે સ્વર્ગમાં જાઓ. દસમો મળશે? દસમ. આ પરિસ્થિતિ છે ને બહુ સુંદર સમજવાથી, એની સૂક્ષ્મતા છે. દસમ. દસમો નથી મગજમાં એકવાર ફિક્સ થઈ ગયું, એને ફિક્સેશન કહેવાય. હું દેહ છું, આ ફિક્સેશન છે. જો સમજજો, એક વાર પોતાને દેહ માની લીધો પછી બધું ચિંતન, બધા વિચાર કોને આધારે ચાલે? દેહને આધારે. એટલા માટે હું કહું
કે જ્યારે ગુરુ કંઈક કહે ને તો આપણને ખોટું લાગે, એટલે કે એ અયોગ્ય લાગે, પણ ગુરુ આત્મતત્વની દ્રષ્ટિએ ચર્ચા કરે, શાસ્ત્રની દ્રષ્ટિએ ચર્ચા કરે, અને તમે લોકો દેહની દ્રષ્ટિએ ચર્ચા કરતા હોય કે દેહની દ્રષ્ટિએ વિચારો, એટલે પેલો મેળ પડે જ નહીં. જ્યાં સમજો, એક ભાઈ મને કે ગુરુજી મેળ પાડવો છે, મને કહો ગુરુજી મેળ પાડવાનો કે શિષ્ય મેળ પાડવાનો? ગુરુજી સમજતા એમ નથી, ગુરુજી જે કહે છે એ આપણે સમજતા નથી. ત્યાં સમજો બરાબર. એક વાર મગજમાં પેલું નક્કી થઈ ગયું, 10મો ખોવાઈ ગયો. જો વિચાર, એક વાર આ વિચાર મનમાં આવી ગયો, એ વિચાર જ્યાં ઘડી છે જ્યાં સમજ, પણ એ વિચાર કેમ છે? આપણે મૂળમાં જવાનું છે. વિચાર કેમ છે? 10મો ખોવાઈ ગયો, એ વિચાર આવ્યો જ કેમ? એનો અર્થ શું? 10માને શોધવાનો નથી, આ 10મો ખોવાઈ કેમ ગયો? એટલે અમારા ગુરુજી બહુ સરસ, સ્વામીજી બહુ સરસ, જ્યાં સુધી તમે શોધતા રહેશો ને ત્યાં સુધી 10મો નહીં મળે. મળશે? બિલકુલ નહીં મળે. જો સમજો, એમ જ્યાં સુધી આપણે કર્મ કરતા રહીશું, દેહાત્મ ભાવથી ચાલતા રહીશું, ત્યાં સુધી મોક્ષ તો શક્ય જ નથી. પણ આપણને આ જગત ઠીક કરવામાં જ મજા આવે. જો વિચારજો, સ્વામીજીનું બહુ પ્રસિદ્ધ વાક્ય છે, Seeker himself denies the sought. સમજો, આ વાક્ય બહુ મજાનું. હું શોધી રહ્યો છું એને સિકર કહેવાય. જે મોક્ષ છે, જે શોધી રહ્યો છે, જે પૂર્ણતાને, સુખને, અશાંતિને શોધી રહ્યો છે. પણ શોધવું જ, એ જે શોધી રહ્યો છે એને શું કરી રહ્યો છે? એનાથી એને વંચિત રાખે છે. ડિનાઇઝ એટલે કે એને વંચિત રાખી રહ્યો. એ શોધવાની પ્રક્રિયા સાધકને જે શોધી રહ્યો છે એનાથી શું રાખે છે? દૂર રાખે, વંચિત રાખે. જો સમજો આ બરાબર. જ્યાં સુધી તમે શોધતા રહેશો ત્યાં સુધી તમે જે શોધી રહ્યા છો એ તમને મળવાનું જ નથી. આ શોધની પ્રક્રિયાનો અંત લાવવાનો છે. Seeker himself denies the sought. એટલે જ્યાં સુધી શોધતા રહીશું ત્યાં સુધી મળે નહીં. એટલા માટે હંમેશા કહું કે જેટલા તમારે પ્રયત્ન કરવા હોય, જેટલી જગ્યાએ ફરી આવવું હોય, જેટલું વાંચવું લખવું બધું કરી આવજો, પણ છેવટે તો આવીને ક્યાં ઉભા રહેવાનું? આ વેદાંત પર જ આવવું પડે. કે બાકીના જેટલી પણ ચર્ચા કરે છે એ કર્મની ચર્ચા છે. જો સમજો, શંકરાચાર્ય શું સમજાવવા માંગે છે? બધું સાધ્ય અને સાધનની અંતર્ગત છે. અને જો સાધ્ય અને સાધનની અંતર્ગત છે તો એ નિત્ય હોઈ શકે જ નહીં. ધારો કે પણ તમે માનો કે મોક્ષ મળ્યો, પણ એ મોક્ષ પણ કેવો હશે? અનિત્ય જ હશે. જો સમજો. અને એટલા માટે 10મો જ્યાં સુધી શોધી રહ્યો છે ત્યાં સુધી એને 10મો મળવાનો જ નથી. મને કહો ત્યાં 10માં કેટલા છે? સમજ, આ પ્રશ્ન પૂછ્યું ને એમાં સૂક્ષ્મતા છે. સમજીએ, દરેક જણ 10મો છે એટલે 10 જણા કોણ છે? એક 10મો નથી. જે શોધી રહ્યો છે એ સ્વયં કોણ છે? 10મો. તો કોણ શોધી રહ્યો? એક શોધી રહ્યો છે કે 10 શોધી રહ્યા છે? જો 10 જણા શોધી રહ્યા છે તો 10 કોણ છે? જે શોધી રહ્યો છે ને એ 10મો છે. પણ જો એ ધ્યાન કરશે તો 10મો મળી જશે. મળે? શીર્ષાસન કરે તો મળે. અચ્છા, આ શીર્ષાસન છે ને ફાયદાકારક છે, સમજ. પણ એનો ગેરફાયદો બહુ મોટો છે, સમજ. શીર્ષાસન શું કરે છે? તો કે આપણા લોહીનું પરિભ્રમણ મગજમાં કરે, જેને કારણે આપણું મગજ તેજસ્વી બને. બરાબર સાંભળો. પણ જો તમારા વિચાર કરવાની પ્રક્રિયા ખોટી હોય તો સાચી બનાવી શકે? એ ખોટી. લાલુ પ્રસાદ જો શીર્ષાસન કરે ને તો આખું દુનિયા
કેમ કે તો વધારે જો તમારી વિચાર પદ્ધતિ જ ખોટી છે, તમારી વિચારની પ્રક્રિયા જ જો ખોટી છે અને તમે શીર્ષાસન કરશો તો શું થવાનું? એ ખોટે માર્ગે તમે અત્યારે 5 કિલોમીટરની સ્પીડે જતા ને પેલો 50 કિલોમીટરની સ્પીડે જાય પછી એટલું જ નહીં, એકવાર પેલી 50 કિલોમીટરની સ્પીડ થાય ને પછી એને એમ જ માનવા લાગે હું બરાબર જ કરું છું એટલે એ બીજા 5 ને ઉમેરે એટલે એક તો ખોટો હોય પણ બીજા 10 ને ખોટા કરે. એટલે આપણા શાસ્ત્રમાં એવું કહ્યું છે કે જ્યાં પણ ખોટા વિચારો હોય એને દુસ્સંગ કહેવાય. સત્સંગ નહીં કરી શકો તો વાંધો નહીં, પણ દુસ્સંગ તો ક્યારેય નહીં કરો. શાસ્ત્રમાં એટલે સુધી કીધું છે કે બુદ્ધિશાળી શત્રુ સારો, મૂર્ખ મિત્ર કરતા. એટલે એ તો મૂર્ખ જ છે, એ તો વિચારતો જ નથી. આપણને પછી શું કરવાનું? બુદ્ધિશાળી શત્રુ હોય તો એ આપણને વિચાર કરતો કરે, કારણ કે એ બુદ્ધિશાળી છે તો આપણે પણ શું કરવું પડે? એની સાથે લડવું તો આપણે વધારે વિચાર કરવો પડે, આપણે સમજવું એટલે આપણી બુદ્ધિ તેજસ્વી થાય. પણ મૂર્ખ મિત્ર હોય એમ દુસ્સંગ તો ક્યારેય નહીં કરવા. દુસ્સંગ આપણા માટે દુસ્સંગ શું છે? આ કર્મમાં છે, સાધન સાધ્ય લક્ષણ દુસ્સંગ. જ્યાં સમજજો જે લોકોને આમાં જ મજા પડતી હોય, જે લોકો આ કર્મની જ ચર્ચા કરનારા છે, જે લોકો આ સાધન સાધ્યની જ વાતો કરનારા છે, એનાથી આપણે તો શું કરવાનું છે? દૂર જ રહેવાનું છે. એટલે ક્યાંક આપણી બુદ્ધિ એમાં ફસાઈ ગયા. અમે ફસાયેલી તો છે જ કર્મમાં, આપણને કર્મમાં આસક્તિ તો છે જ, સંસારમાં આસક્તિ તો છે જ. અને એને જો દ્રઢ કરી આપે તો આપણે મોક્ષ માર્ગથી આપણે શું થઈ જઈએ? વિચલિત થઈ જઈએ. અને એટલા માટે 10મો શોધવાનો વિષય નથી, પણ 10મો નથી એમ કહી દીધું એટલે 10મો અપ્રાપ્ત થઈ ગયો. 10મો શું થઈ ગયો? અપ્રાપ્ત છે. પણ એને પ્રાપ્ત કરવાનો છે એટલે શું કહેવાય? એને પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. એને શું કહેવામાં આવે? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. એટલે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ કેવી રીતે થશે? જો એટલે કહું, આ 10માનું ઉદાહરણ છે. શાસ્ત્રના આરંભથી જ 10માનું ઉદાહરણ શરૂ થાય એ અંત સુધી ચાલે. આ જે દ્રષ્ટાંત છે, આશ્ચર્યકારક દ્રષ્ટાંત. આ સમજો, દરેક વેદાંતના દરેક પગથિયા પર આ 10માનું ઉદાહરણ કામ આવે. જો વિચાર કરો, 10મો પોતે જ જાણી શકશો હું 10મો છું? ક્યારેય એને જ્ઞાન નહીં થઈ શકે. એનો શું થાય? કોઈને સ્વયં જ્ઞાન થઈ શકે? સ્વયંભૂ ગુરુ હોય શકે? અચાનક જ શું થયું? બ્રહ્મ જ્ઞાન થઈ જાય. જો હવે આજકાલ ઘણા ગુરુઓ ચાલી રહ્યા છે, સમજજો. સ્વયંભૂ જ્ઞાન શક્ય જ નથી. જો સ્વયંભૂ જ્ઞાન શક્ય હોય તો 10માને પણ સ્વયં જ્ઞાન થઈ જવું જોઈએ. અચાનક શું થવું જોઈએ? હું 10મો થઈ શકે? કેમ? કારણ કે ફિક્સેશન ક્યાં છે? 10મો ખોવાઈ ગયો. જો આ સમજો બરાબર. 10મો ખોવાઈ ગયો, એકવાર આવી ગયું પછી હું 10મો છું તેવું વિચારે જ નહીં. આવી શકે વિચાર? નહીં આવી શકે. ચાવી એકવાર ખોવાઈ ગઈ એમ મગજમાં આવ્યું પછી એવું ક્યારે? જો એટલે આપણે ગુજરાતી બહુ મજા આમ જાત જાતની કહેવતો છે ને, આ બધા આને લક્ષીને એક વાર કઈ ખોવાઈ જાય ને પછી એ ખોવાઈ ગયેલી વસ્તુ પેલો થાળી ગળામાં થાળી શોધે એવું કેવું વિચાર. પણ ચાવી મારા ગજવામાં છે એવું એને વિચાર આવી શકે? એનો અર્થ શું કે સ્વયં તો એ હું 10મો છું એને ખબર પડી શકે એમ છે જ નહીં. અને એટલા માટે શું કરવું પડે? આપ જો જ્ઞાન છે પણ જ્ઞાન સ્વયં નહીં થઈ શકે. એટલે પેલી કથામાં શું છે? પછી એમના ગુરુના જે બંધુ હતા
એમના સહધ્યાયી બીજા મહાત્મા હતા, એ ત્યાંથી જઈ રહ્યા હતા, એ પણ આશ્રમ તરફ જઈ રહ્યા હતા. અને એમણે જોયું કે આ 10 જણા રડી રહ્યા છે, કોઈ ઝાડ પર ચડે છે, કોઈ પાણીમાં જાય છે. એટલે પૂછ્યું, એટલે બોલો કે મોટો હતા, પૂછ્યું એટલે શું થયું છે? તો 10મો ખોવાઈ ગયો. શું થયું? 10મો. અને આ મહાત્મા ચાલાક જ હોય. સમજ, ચાલાક એટલે નકારાત્મક રીતે ને, સાવધાન. એટલે જોઈ લીધું કે આ 10 જણા કંઈક કરી રહ્યા. એટલે જયારે પેલા એમ કીધું કે 10મો ખોવાઈ ગયો હતો, જો સમજો, જો વિચારી લીધું, હું ખોવાઈ ગયો એમ નથી કહેવામાં આવતું. પેલો ખોવાઈ ગયો, રમેશ ખોવાઈ ગયો કે નરેશ ખોવાઈ ગયો એમ નથી કહેતા, પણ શું કહે છે? 10મો. અને એમને તો શું કરવાનું? ના 10મો નથી ખોવાઈ ગયો, 10મો અહીંયા જ છે. અહીંયા જ છે? ક્યાં છે? હું બતાવું, તમે બધા ભેગા થઈ જાઓ. જો સમજો. અને શું કહેવાય? જ્યાં મહાત્માએ કીધું 10મો અહીંયા જ છે, હું તને 10માની પ્રાપ્તિ કરી આપીશ, તો બધાએ પોતપોતે જે કર્મ કરી રહ્યા છે, કર્મનો ત્યાગ કરીને શું કરવાનું છે? આને શ્રદ્ધા કહેવાય. આને શું કહેવાય? મહાત્મા શું કરશે? અમને 10મો શોધ્યા. જો હજી પણ ચાલે તો પેલું શોધ્યા છે, સમજો. શ્રદ્ધા કહેવાય. શું કહેવાય? પછી શું કીધું? તમે બધું જે કરી રહ્યા છો છોડીને અહીંયા ચૂપચાપ બેસી જાઓ. જો આ જ અઘરું છે. નહીં, અમારે તો અમારો સંસાર તો ચલાવવાનો છે. તમે તમારું વેદાંત ભણાવતા રહો. એટલે આ કર્મ જે છે એ એવું પકડી રાખે ને આપણને. કર્મ પરથી વૈરાગ્ય ને કર્મયોગ કહેવાય, પણ કર્મથી વૈરાગ્ય ને સંન્યાસ કહેવાય. સંન્યાસ એટલે શું છે? કર્મથી જ વૈરાગ્ય થવો જોઈએ. પણ આપણને કર્યા વગર ચાલે જ નહીં. કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠતિ આ કર્મ કૃત. ભગવાન પણ શું કહે છે? કોઈ એક ક્ષણ માટે કર્મ કર્યા વગર રહી શકતું જ નથી. જ્યાં બધા આવીને ઉભા રહી ગયા, પછી બોલો કે લીડર હતો એને શું કર્યું? મહાત્મા કઈ મારી બાજુમાં ઉભો રહે. ચાલ ગણ કેટલા છે? 9 જ છે. હા છે, 9 જ છે. 10મઃ ત્વમ અસि. 10મો તું છે. તત જગત કારણમ ત્વમ અસि. પણ જ્યાં કીધું તું 10મો છે અને એને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, હું 10મો છું, જ્યાં સમજ્યું. તો પહેલું મોઢામાંથી શું નીકળે? મળી ગયો. ક્યાં સમજ? મળી ગયો હતો. અને કેવાય પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. શું કહેવાય? પ્રાપ્તિસ્ય. એટલે શંકરાચાર્ય કહે છે કે આ સંપૂર્ણ સંસાર સાધન સાધ્ય લક્ષણ છે. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. પણ આ પરાવિદ્યા અથ ઇદાનીમ જે કીધું, કેમ કીધું? અથ ઇદાનીમ અસાધ્ય સાધન લક્ષણમ અપ્રાણ અમન ગોચરમ. હવે જે ચર્ચા કરવામાં આવશે કેવું છે? સાધ્ય સાધન ને લક્ષણ અંતર્ગત નથી. એ સાધ્ય સાધન થી પ્રાપ્ત થાય એવું છે જ નહીં. એને ઉત્પન્ન કરવાનું નથી, એને પ્રાપ્ત કરવાનું નથી, એમાં વિકાર નથી લાવવાનો, એને સંસ્કાર કરવાના નથી. કર્મને કોઈ સ્થાન. જો આ શબ્દ મોટો છે. સાધ્ય સાધન લક્ષણમ અલક્ષણ. અસાધન સાધ્ય લક્ષણ એટલે કે એ કર્મનો વિષય નથી. સીધું વસ્તુ. અસાધ્ય સાધન લક્ષણ એટલે કે એ કર્મનો વિષય નથી. આપણા મનમાં તો પહેલું જ શું આવે? એવું કઈ હોઈ શકે ખરું? આપણા મનમાં તો પહેલો જ પ્રશ્ન આવે. કેમ? એટલે આખી જિંદગી કર્મ કરીને કંઈક મેળવતા રહ્યા હોય, એટલે કર્મ નહીં કરીએ ને કંઈક મળે એવું આપણને લાગે નહીં. કરવું તો પડે જ ને. તરત મનમાં શું આવે? શંકરાચાર્યજી કહે છે હા, એવું પણ એક તત્વ છે જેને આપણે આ પ્રાપ્ત કરી શકીએ. પણ એ તત્વ કેવું છે? અપ્રાણ મન ગોચરમ. શંકરાચાર્યજી બહુ સુંદર ચર્ચા કરે કે પરાવિદ્યાનો જે વિષય છે એ કેવો છે? કે છે અપ્રાણ મન ગોચર. અપ્રાણ, હા, એ પ્રાણ નથી. જો પહેલું જ કીધું. કેમ? કે અત્યાર સુધી જે પ્રાણની ઉપાસના કરી આવ્યા એ પ્રાણ તો આત્મામાંથી ઉત્પન્ન થયો છે. પ્રાણ મિથ્યા છે, આત્મા શું છે? સત્ય.
અમનોગોચરમ, મનથી પણ આપણે એને પ્રાપ્ત કરી શકીએ એમ છે જ નહીં. કેમ? કારણ કે મનનું પણ જે અધિષ્ઠાન છે, મન કોને જાણી શકે? જે એની સામે હોય. જ્યાં સમજો ટેલિસ્કોપમાં તમે શું જોઈ શકો? જે ટેલિસ્કોપની સામે હોય, પણ ટેલિસ્કોપની પાછળ જે છે એને ટેલિસ્કોપથી જોઈ શકાય? એ જ રીતે તમે આત્મા જે છે, તમે જે બ્રહ્મ સ્વરૂપ આત્મા છે, એ તો આંખની પણ પાછળ છે, મનની પણ શું છે? પાછળ છે. અને એટલે ટીકાકાર બહુ સરસ કહે કે પ્રાણથી એને જાણી નહીં શકાય. એટલે કે પ્રાણ અને પ્રાણની સાથે કર્મેન્દ્રિય પણ લઈ લેવાની. જો સમજવાનું, પ્રાણ અને કર્મેન્દ્રિય બંને સાથે જ થઈ જાય. એટલું જ નહીં, પ્રાણ તદાત્મક કર્મેન્દ્રિય અગોચરત્વમ, મનો અગોચરત્વમ, મનથી પણ એને આપણે જાણી શકીએ નહીં, મનથી એને વિષય બનાવી શકાય એમ નથી. એનો અર્થ શું થયો? જ્ઞાનેન્દ્રિય અગોચરત્વમ ઉત્તમ, જ્ઞાનેન્દ્રિયથી પણ આપણે એને જાણી શકીએ. આમ તમારી પાસે જે પ્રમાણ પ્રાણ છે, કર્મેન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, એ કોઈ પણ પ્રકારે આ આત્મ તત્વને જાણવા માટે ઉપયોગી થાય એમ નથી. અપ્રાણ મન ગોચરત્વ અતિન્દ્રિય વિષયમ, એટલે શું છે? એ ઇન્દ્રિયોથી પર છે. પણ કે ઇન્દ્રિયોથી પર છે તો બહુ મહેનત કરવી પડે. શિવમ શાંતમ, જો સમજો એ આત્મ તત્વ કેવો છે? શિવમ છે, સુખ સ્વરૂપ. શિવ એટલે શું છે? આનંદ. શિવ એટલે આપણે ગુરુ. જો સમજો ભગવાનને પણ અનેક રૂપ છે. રામ એમ કહીએ એટલે એ ભગવાનનું એક રૂપ છે, જે ધર્મનું પ્રતીક છે. કૃષ્ણ એમ કહીએ તો એ આનંદનું પ્રતીક છે. એમ શંકર ભગવાન જયારે આપણે એમ કહીએ ને, તો શંકર ભગવાનને પણ અનેક રૂપ છે. વિનાશકારી જે રૂપ છે ને, રુદ્ર કહેવામાં. વિનાશકારી રૂપને રુદ્ર કહેવામાં. પણ જયારે શિવ એવું કહીએ તો એ કોણ છે? એ સુખ આનંદદાયક છે. શિવ એમ કહીએ એટલે એ શું છે? સુખ સ્વરૂપ છે. અને એમ ટીકાકાર કે છે સુખ રૂપતામાહ, એ સુખ સ્વરૂપ જે છે શિવમ એટલે શું છે? આનંદ સ્વરૂપ છે. શાંતમ, શાંતમ એટલે કે નિવૃત્તિ અનર્થત્વમ, કોઈ પણ પ્રકારની અશાંતિ, કોઈ પણ પ્રકારનો અનર્થ, કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ત્યાં નથી. એને શું કહેવામાં આવે? શાંત. જો આપણે જેટલી શાંતિ વિચારીએ છીએ એ ખરેખર શાંતિ નથી. જો વિચાર અશાંતિના અભાવને આપણે શાંતિ માનીએ. જો વિચાર સમજો, શાંતિ જયારે આપણે એમ વિચાર, એ ખરેખર તો અશાંતિનો અભાવ છે. શાંત એટલે શું છે? કોઈ પણ પ્રકારની અનર્થ એટલે કે દુઃખનો પ્રશ્ન જ નથી. જયારે શરીરની પ્રતિકૂળતા છે ત્યારે આનંદ સ્વરૂપ આત્મા જ છે. સમજો એટલે આયુર્વેદમાં પણ બહુ સરસ કહેવામાં આવે. જ્યાં સમજો આયુર્વેદમાં જે કહેવામાં આવે એક નિરામય શબ્દ છે ને એક બીજો સ્વસ્થતા શબ્દ છે. જ્યાં સમજો નિરામય એટલે કે રોગ નથી એવું છે, રોગનો અભાવ છે. પણ રોગનો અભાવ હોવાથી એ સ્વસ્થ હોય એવું કહી શકાય? જો વિચારવા જેવું. સ્વસ્થતા એટલે શું છે? સ્વે તિષ્ઠતિ ઇતિ સ્વસ્થ. સ્વે તિષ્ઠતિ એટલે કે એ આનંદમાં છે, એ સ્વસ્થ છે. એટલે શું છે? કોઈ પણ પ્રકારના અનર્થની શક્યતા નથી. જો સમજો નિરામય એમ કહીએ એટલે રોગ નથી, તો પેલી રોગની શક્યતા ખરી. સ્વસ્થતા એટલે શું છે? રોગની પણ સંભાવના, તો એ સ્વસ્થ કહેવાય. આપણું શરીર છે ને અત્યારે આપણને રોગ નથી ને એટલે એવું લાગે સ્વસ્થ, એ સ્વસ્થ નથી. કેમ? કારણ કે રોગની બધી જ સંભાવના પડેલી છે. ક્યારે કયો રોગ આપણા શરીરમાં પ્રગટ આપણને ખબર નથી, અને ક્યારેક તો રોગ હોય ને આપણને ખબર ના આવે એવું છે. ટીબી છે, ન્યુમોનિયા છે, એમાં એવું જ થતું હોય. જે લોકોને ઓપરેશન કરવામાં આવે એટલે પેલું ઓપરેશન પછી એને સુવડાવી રાખે, આપણે ત્યાં ખાસ એવું કરીએ. આપણે પેલું એવી સંભાળ લે ને પેલું ખાટામાંથી ઉઠવા જ નહીં.
ખરેખર તો શું છે, એને હલનચલન કરવા દેવું જોઈએ. કેમ? એટલે તમે જો સુઈ જ રહેશો તો આપણા ફેફસામાં બધા પ્રકારના રોગના જંતુઓ બેઠેલા જ છે. જો આ સમજો, સંભાવના બેઠેલી જ છે. આ ન્યુમોનિયા થાય એટલે એવું નથી કે ઇન્ફેક્શન લાગ્યું. જો વર્ષો પહેલા અમિતાભ બચ્ચન એવું થયું હતું, તમને યાદ હોય તો, એને પેલો એક્સિડન્ટ એને વાગી ગયું હતું, એના પેટમાં વાગેલું, અને પછી એને ઓપરેશન કરવામાં આવ્યું, પછી ઓપરેશન કર્યું, બધું સારું થયું, પણ એ સુઈ જ રહ્યો. પછી એને શું થઈ ગયું? અચાનક એને ન્યુમોનિયા થયું. જો આ ન્યુમોનિયા છે ને, પોસ્ટ ઓપરેટિવ એને છે. બહુ ડેન્જરસ છે, મારી નાખે માણસને. આપણને લાગે નહીં એવું, પણ એ ખરેખર એ બહુ વિઘાતક વસ્તુ. એમ રોગની સંભાવના હોય એટલે સ્વસ્થ છે એવું આપણે કહી શકીએ આપણે? સ્વસ્થતા એ શરીરનો એક ગુણ હોવો જોઈએ, પણ એ સ્વસ્થતા આપણે મેળવી શકતા નથી. એટલે આપણી એક તો પ્રતિકાર શક્તિ જ ઓછી છે, અને પ્રતિકાર શક્તિ ઓછી છે એટલું જ નહીં, જરા પણ પાછી છે એમાંથી ઓછી થઈ જાય તો તરત જ પેલા જંતુઓ શું કરતા હોય છે? આક્રમણ કરી જ છે. એમ અશાંતિના અભાવને જ આપણે શાંતિ માનીને ચાલીએ. જો સમજજો, પણ ખરેખર શાંત એ તમારું સ્વરૂપ છે, એટલે સ્વરૂપ શાંતિ કહેવામાં આવે. સ્વરૂપ શાંતિ એટલે શું છે? શરીરની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ, જગતની દ્રષ્ટિએ ગમે એવી પ્રતિકૂળતા હોય છતાં પણ આત્મા તો કેવો છે? અસંગ છે, શાંત સ્વરૂપ છે. જો વિચાર, પાણીની દ્રષ્ટિએ મોજું કે તરંગ કે સમુદ્રી તોફાન છે? નથી. દરિયાની દ્રષ્ટિએ બધું જ છે. દરિયો છે તો ત્યાં તરંગ છે, મોજા છે, તોફાન છે, બધું જ છે. પણ પાણીની દ્રષ્ટિએ છે? આ જગતની દ્રષ્ટિએ, ઉપાધિની દ્રષ્ટિએ અનેક પ્રકારની અશાંતિ છે, પણ આત્માનું સ્વરૂપ તો કેવું છે? શાંત સ્વરૂપ. એટલે ભગવાન શું કે ત્યાં ગીતામાં, આપૂજ્યમાણમ અચલમ પ્રતિષ્ઠા. એની પ્રતિષ્ઠા કેવી છે? અચળ છે, પૂર્ણતા છે. એ પૂર્ણતામાં કોઈ ખોટ આવતી નથી. દરિયો પૂર્ણ છે. સમુદ્રમાં સમુદ્રની માપ કેવો છે? સમુદ્ર પૂર્ણ છે. સમુદ્ર ક્યારેય છલકાય ખરો? સમુદ્ર ક્યારે સુકાઈ જાય ખરો? સમજો, એમ આત્મા પણ શું છે? પૂર્ણ સ્વરૂપ છે. એમાં અશાંતિ, અપૂર્ણતા, દુઃખ જેવી વસ્તુ છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે શિવમ શાંતમ. એ આત્મા કેવો છે? શાંત સ્વરૂપ છે. અવિકૃતમ. કોઈ પણ પ્રકારનો વિકાર એમાં શક્ય જ નથી. અક્ષરમ. એ કેવું છે? અક્ષર છે. જો આ જગતમાં 6 પ્રકારના વિકાર હોય, આ સમજો, જગતની કોઈ પણ વસ્તુ તમે લો, એમાં 6 પ્રકારના વિકાર આવે. અવિકૃતમ કીધું. શરીર છે તો શરીરને પણ 6 પ્રકારના વિકાર. પહેલો વિકાર કયો છે? જાયતે. યાસ્ક મુનિએ આ 6 વિકાર બતાવે. જાયતે, જન્મ થવો, ઉત્પન્ન થવું. અસ્થિ. અસ્થિ એટલે કે એનું અસ્તિત્વ ટકવું, એનો ભાવ, એનો રહેવો. આ શરીર જન્મ્યું પછી શરીર ટકવું જોઈએ, તો જ પછી વૃદ્ધિ થાય. જો ટકે જ નહીં તો વૃદ્ધિ થાય ને, એટલે એને અસ્થિ કહેવાનું. જાયતે અસ્થિ. વર્ધતે. એનું ઉત્પત્તિ થયા પછી એનું વૃદ્ધિ થાય. વિપરિણમતે. એ પરિપક્વ બને, પુખ્ત બને. આપણે ગુજરાતીમાં શું કહીએ? પુખ્ત બને, વિપરિણમ. આ 4 જે છે ને એ ગ્રાફ ઉપરનો કહેવાય. એ ગ્રાફ શું કહેવાય? અપ કહેવાય. જાયતે, અસ્થિ, વર્ધતે, વિપરિણમ. આ 4 છે. 2 પછી શું છે? અપક્ષીયતે, વિનશ્ય. ભલે પેલો ગ્રાફ ઉપર જતો હોય છતાં એ તો કહેવાય તો વિકાર જ. જો સમજો, છેવટે તો એ શું છે? વિકાર જ છે.
એટલે અહીંયા ટીકાકાર બહુ સરસ કહે છે કે જેટલા પણ શબ્દો વાપરવામાં આવ્યા એ બધા દ્વારા આપણને શું કહેવામાં આવે છે? ઉત્પત્તિ, પરિણામ, વૃદ્ધિ, નિષિદ્ધ, અવિકૃતમ એમ કીધું. એટલે કે આ ત્રણ જે છે, ઉત્પત્તિ, સમજો, ઉત્પત્તિ, વૃદ્ધિ અને પરિણામ, અવિકૃતમ કહીને આ ત્રણનો નિષેધ કરી દેવાનો. આત્મામાં આ ત્રણ છે. અક્ષરમ કહીને શું કીધું? અપક્ષય અને વિનશ્યતિ પણ આત્મામાં છે. એટલું જ નહીં, સત્યમ પછી શું કે છે? સત્ય કે જાયતે પછી જે અસ્થિ છે એ કેવું છે? વિનશ્યતિ સુધી પહોંચે એવું છે. પણ સત્યમ છે, આત્મા કેવો છે? સત્ય. સત્ય જેનો અર્થ થયો ત્રિકાલેપી તિષ્ઠતી. કોઈ પણ પ્રકારના એના અસ્તિત્વમાં વિકાર આવતો નથી, વધઘટ થતો નથી. એ સત્ય સ્વરૂપ આત્મા. હા, એ કેવું છે? અપ્રાણ મન ગોચરમ, અતિન્દ્રિયમ, શિવમ, શાંતમ, અક્ષરમ, અવિકૃતમ, અક્ષરમ, સત્ય. આત્મા કેવો છે? સત્ય સ્વરૂપ એ છે. સમજો કેમ અસત્યમ કીધું? કે આ પરાવિદ્યાનો વિષય છે. આપણને એવું લાગે કે જે પ્રાણ અને કર્મેન્દ્રિયનો વિષય નહીં હોય, મન, બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિયનો વિષય નહીં હોય, તો એ તો પછી હોય જ નહીં. આપણા મનમાં શું થાય? એવી કોઈ વસ્તુ થોડી હોય. કેમ? કે આપણી બુદ્ધિ ક્યાં ચાલી રહી છે? આ સંસાર સાધન સાધ્ય લક્ષણમાં હોય. એટલે અસાધ્ય સાધન લક્ષણ કોઈ વસ્તુ હોઈ શકે એવું આપણે માનવા તૈયાર નહીં થયું. એટલે શું કે છે? સત્યમ એક છે. જો આને જ કહેવાય શ્રદ્ધા. પહેલા એના અસ્તિત્વને સ્વીકારવું પડે. જયારે એમ કીધું દશામાં અસ્થિ, તો પહેલું શું કરવું પડે? એ છે એમ સ્વીકારવું. પણ ધારો કે પેલો દલીલ કરતો રહે, ના ના અમે બધે શોધી પડ્યા છે જ નહીં, તો ગુરુજી કઈ કરી શકે? હે, ઘણાને પેલી દલીલ કરવાની એકવાર આદત પડી જાય. એકવાર દલીલ કરવાની આદત પડી ને, આ દલીલ એ આદત છે. સમજો, પેલું તમાકુ ખાવાની આદત હોય, અનેક જાત જાતની આદત હોય, એવી એક આદત શું છે? આ દલીલ કરવાની. દલીલ કરવાની આદત એનો શું થયો? એ વ્યક્તિ એવું માને છે કે હું તો બરાબર જ વિચારું છું, એટલે મારા તર્ક તો ખોટા હોય જ. આ અહંકાર છે. સમજ. પણ સામેની વ્યક્તિ કયા સ્ટેન્ડ પોઈન્ટ થી કહી રહી છે એ સમજતી નથી, અને એ શું કરતી રહે છે? દલીલ કરતી. એટલે જયારે એમ કે મહાત્મા કે દશમઃ અસ્તિ, તો એમની પાસે કંઈક છે એમ કહેવા માટેનું કઈક કારણ તો હશે કે નહીં? ના ના હવે બધે શોધી વળ્યા છે જ, તો કઈ કરી શકે? કઈ જ નહીં થાય. જો સમજજો. એટલે પહેલું તો શું છે? અસ્થિ એ સ્વીકારવું પડે. પરાવિદ્યાનો વિષય શિવમ, શાંતમ, અવિકૃતમ, અક્ષરમ, સત્ય. એટલે શંકરાચાર્યજી કહે છે પરવિદ્યા ગમ્યમ. પણ એ વસ્તુ કેવી છે? અપરાવિદ્યાથી પ્રાપ્ત થાય એવી નથી. કેવી છે? પરાવિદ્યાથી એને જાણી શકાય એમ છે. જો પરાવિદ્યાથી જાણી શકાય એમ છે એમ કહ્યું, એનો શું થયો? બાકીના બધા તમારા જે સાધ્ય સાધન છે, તમારા બધા હથિયાર તમારે શું કરી દેવા પડે? હેઠા મૂકી દેવા પડે. જો સમજતો, અહીંયા જે કહેવામાં આવ્યું છે, કેમ કહેવામાં આવ્યું? કે તમારી પાસે જેટલું પણ કઈ છે, તમારું જ્ઞાન હોય, તમારા તર્ક હોય, તમારી બુદ્ધિ હોય, એ બધાને તમારે શું કરવું પડે? હેઠી મૂકી દેવું. ના ના પણ હું તો મારી બુદ્ધિ તો બરાબર. શાસ્ત્રમાં લખ્યું કે જો દલીલ કરતો હોય કોઈ વ્યક્તિ, સમજવા તૈયાર નહીં, તો એને શું કરી દેવાનું? છોડી દેવાનું. સમજો. પછી એની સામે દલીલ કરવાનો કોઈ મતલબ નહીં. એટલે જયારે એ સ્વીકારવા તૈયાર નથી કે હું ખોટો છું, અથવા તો મારી બુદ્ધિમાં કંઈક ખોટું છે, એટલા માટે અર્જુન પણ દલીલ કરતો રહ્યો. પણ જયારે એને ખબર પડી કે મારી બુદ્ધિમાં જ કંઈક ખોટ છે, ત્યારે એને ભગવાને શું કીધું? કાર્પણ્ય દોષો અપહત. આ સમજો, વેદાંતનો ખરેખર પ્રારંભ ત્યારે જ થાય છે જયારે વ્યક્તિ સ્વીકારે કે મારી બુદ્ધિની પણ મર્યાદા, હું જે વિચારું છું એ વિચાર કરવાની પદ્ધતિ જ ખોટી છે. કેમ કે આપણા બધા વિચારો જે છે સાધ્ય સાધનની અંતર્ગત જ આવે. આ વિચારી દો, આપણને તો આત્મજ્ઞાન સાધ્ય સાધન જ અત્યારે તો લાગે. એટલે અર્જુને પણ સ્વીકારવું પડે.
ધર્મ સંમૂઢ ચેતા. હા, આ મારી બુદ્ધિ શું છે, આ ધર્મ બાબતે પણ મોહિત થઈ ગઈ છે. મારી બુદ્ધિમાં કૃપણતા રૂપી દોષ લાગી ગયો. આમ એને પોતાની બુદ્ધિની મર્યાદા સ્વીકારી. જો આ સમજો, પહેલી વસ્તુ છે. એટલે અહીં શંકરાચાર્યજી કહે છે પરાવિદ્યા ગમ્યમ. આ પરાવિદ્યાથી જ પ્રાપ્ત થઈ શકે છે. અને એટલા માટે તમે તમારા બધા સાધનો, તમારા હથિયાર તમારે શું કરવા પડે, હેઠા મૂકી જ દેવા. તો જ પછી ગુરુ અને શાસ્ત્ર આપણા માટે ઉપયોગી થઈ શકે. અને પછી એટલે સાધન પંચકમ છે શંકરાચાર્ય ભગવાનનું સાધન પંચકમ. અને સ્વામી વિદિતાત્માનંદજી એના પર બહુ સુંદર પ્રવચનો કરેલા. એ પુસ્તક વાંચવા જેવું છે. સમજ, ત્યાં પણ એ જ કે દુષ્તર્કા સુવિરમ્યતમ. શાસ્ત્ર વિરુદ્ધ જે તર્ક છે સુવિરમ્યતમ, સારી રીતે એમાં આપણે વિરમી જવાનું છે, સારી રીતે એને અટકાવી દેવાનું. શ્રુતિમત તર્કોનુસંધીયતામ, શ્રુતિના મતને અનુરૂપ તર્કથી આપણે ચિંતન કરીએ. ગુરુ જે પ્રકારે આપણને વિચારવાનું કે છે, શાસ્ત્ર જે પ્રકારે આપણને વિચારવાનું કે છે, એ પ્રકારથી આપણે તર્ક કરવા માંડીએ. આપણા પોતાના તર્ક કે જગતની અંતર્ગતના બધા જે તર્ક છે એનો આપણે ત્યાગ કરીએ. એટલા માટે એક જ શબ્દનો શંકરાચાર્યજી કહે છે પરાવિદ્યા ગમ્યમ. આ જે તત્વ જે ચોથા પ્રશ્નમાં જે પૂછવામાં આવશે અને જે ઉત્તર આપવામાં આવશે એ તત્વ કેવું છે, પરાવિદ્યાથી પ્રાપ્ત થશે. આગળ આપણે કાલે. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ